પ્યારીને ઉપદેશ દેનારી, જેના જીવન રથમાં શ્રીજીની સવારી, અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની મૂળ બનનારી, બ્રહ્મ પ્રકાશ રેલાવીએ મોક્ષ દ્વાર ખોલનારી, એ ગાથા ગુણાતીતની, એ ગાથા ગુણાતીતની. તો આવ નિહાળીએ એવી ગાથા ગુણાતીતની. ગામ ભાદરા થઈ ગયું, તીર્થ ધામ અમર, અલૌકિક એ અવની પર, પ્રગટ્યા મૂળ અક્ષર. સ્વામી રામાનંદ ત્યાં મૂળજી નામ ધર્યું, મૂળજીએ મૂળનું કામ તો શૈશવ શરૂ કર્યું. જેમ મૂળજી મોટા થાય, ગુણોથી ઉભરાય, હરિભજનમાં મગ્ન થઈ, બ્રહ્મ રસ એ પાય. બ્રહ્મ તેજ સુકાઈ રહ્યું, સાદ શ્રીજી સંભળાયો, ડભાણ ગામે દીક્ષાનો ધન્ય અવસર આયો. પ્રભાશંકર, આ આજનો પ્રસંગ કઈ જુદો જ લાગે છે. આ મહારાજ ખૂબ ગેલમાં છે. આજે જ નહીં રૂપરામભાઈ, આ જ્યારથી દભાણ યજ્ઞનું પાકું થયું છે ને ત્યારથી મહારાજ આનંદમાં છે. તમને ઉમરેઠથી બોલાવી લીધા, એમ મને પીપળાવથી ક્યારનો બોલાવી લીધો તો. શું વાત કરો છો? મને તો 2 મહિના પહેલા વસો આવેલા ત્યારનું કહીને રાખેલું. વાલા ધ્રુવ, તમને વાત કરી રાખી છે એમ મને મહારાજે કહેલું. રૂપરામને ઉમરેઠથી બોલાવીને આપણને ત્રણેયને અગ્રેસર કરી જે જવાબદારીઓ સોંપતા ગયા તે કેટલાય દાડાથી આ ઊંઘે હરામ થઈ ગઈ છે. થાય જ ને, આટલા મોટા પાયે મહાવિષ્ણુ યાગ માંડ્યો છે તે કંઈક રહસ્ય તો હશે જ ને. અરે વાલા ધ્રુવ, આ આપણને આટલી જવાબદારીઓ ભારે પડી છે તો આવા મોટા આચાર્ય પ્રાણ ગોવિંદજી પાસે તો કેટલું કામ લીધું. નવ કોઠા, વેદી, કુંડો બધું એ શાસ્ત્રો પ્રમાણે કરાવ્યું. આ યજ્ઞ મંડપનો માંડવો બાંધવાથી લઈને બધું જ પાછું મુહૂર્ત પ્રમાણે. આટલી બધી જીવતથી યજ્ઞ માંડ્યો છે તે એમને એમ તો નહીં જ ને. લ્યો, આ ઘોડાસરના રાજા જારમસિંહ આવ્યા. હજુ હમણાં તો મહારાજ ઘોડાસર જઈ આવ્યા. ખૂબ લાભ લીધો તો મહારાજનો, વળી પાછા અહીં લાભ લેવા હાજર.
આવો આવો જાલમસિંહ મહારાજ પધારો. બાપુ, હમણાં ઘોડાસરમાં મહારાજે ઘણો લાભ આપ્યો, કેમ? હા વિપ્રભર્યા, ખૂબ સુખ આપ્યું મહારાજે, પણ તોય દભાણ એમના મનમાં રમ્યા જ કરતો હતો. મને ખાસ આવવાનું કહેલું તેથી આવ્યો છું. મોટો પ્રસંગ છે એટલે કોઈ ચોર ઉચક્કા ઉપાધિ ના કરે તેથી મહારાજના કહેવાથી મારી ભીલ સેના લાવ્યો છું. એક બાજુ આપને કહ્યું તેમ બીજી બાજુ કાઠી દરબારોને શસ્ત્ર સરંજામ સાથે તેડાવ્યા છે. અરે રક્ષાનો ભારે બંદોબસ્ત કરી રાખ્યો છે મહારાજે તો. એ તો પહેલો કરવો પડે. હરિભક્તો પ્રેમથી દર્શને અને આ પ્રસંગે લાભ લેવા આવે તેમાં ભાઈઓ બાળકો બધાય હોય, તેમને કોઈ કનડગત ન કરે તેની વ્યવસ્થા તો પૂરેપૂરી કરવી જોઈએ. હા વિપ્રવર્યો, હું આવ્યો ત્યારે આ ડભાણપુરની શોભા જોઈને દંગ થઈ ગયો. મને તો ઘડીભર જાણે ઇન્દ્રલોકમાં આવી ગયો હું તેમ લાગ્યું. જરૂર મહારાજ આ યજ્ઞને ઐતિહાસિક બનાવવા માંગે છે. અને હા, અહીં કેટલાક યુવાનોને દીક્ષા પણ આપવાના છે, કેમ? કેટલાક યુવાનોને નહીં, એક યુવાનને, ભાદરાના બ્રાહ્મણ મૂળજી શર્માને. મહારાજને વધારે ઉંમરકો તો એનો જ લાગે છે. લો ત્યારે હું પહોંચી જાઉં. યજ્ઞમાં મારે તો યજમાન તરીકે બેસવાનું છે. આજનો આ દિવસ સંવત 1866 ના પોષ સુધી પૂનમના દિવસનો અત્યારે સૌથી ઉત્તમ ચોઘડિયું ચાલી રહ્યું છે અને તેમાં શ્રેષ્ઠ ઘટિકા આવી છે. તો હવે ભાદરાના મૂળજી ભક્તને દીક્ષા ગ્રહણ વિધિ શરૂ કરીએ છીએ. હવે મુક્તાનંદ સ્વામી આપ મૂળજીને ચાંદલો કરી આશીર્વાદ આપો. હવે નિત્યાનંદ સ્વામી આપ તેમને ચંદનની અર્ચા કરી નવી જનોઈ પહેરાવી સંતો માટેના મૃતિકાથી રંગેલા વસ્ત્રો, પાવ, ભિક્ષા પાત્ર અને જળ પાત્ર અર્પણ કરો. મૂળજી શર્માને દીક્ષા આપવાની વૈદિક વિધિઓ પૂરી થઈ. હવે શ્રીજી મહારાજ તેમને આશીર્વાદ આપી સાંસારિક નામ અને સંસાર ત્યજાવીને ત્યાગી તરીકે નવું નામાભિધાન કરીને પૂર્ણાહુતિ કરશે. આજે ભાદ્રમાં પ્રગટ થયેલા મૂળજી શર્મા, જે અમારું મૂર્તિમાન અક્ષરબ્રહ્મ છે, તેને દીક્ષા આપતા મને અત્યંત આનંદ થાય છે. એ અક્ષરબ્રહ્મ ધામ અધો ઉર્ધ્વ પ્રમાણે રહી છે અને તેમાં હું મારા અનંત મુક્તો સાથે રહું છું. પ્રકૃતિ પુરુષ આદિ કોઈ ઉપાધિ તેમના સ્વરૂપમાં ન હોવાથી, તેમજ તેઓ રજ, તમ અને સત્વ એવા ત્રણેય ગુણોથી પર હોવાથી તેમનું નામ હવેથી ગુણાતીતાનંદ રહેશે. આવું નામ તો પહેલી વાર સાંભળ્યું. નક્કી આ કોઈ સામાન્ય સાધુ નહીં હોય. યાદ રાખજો મારી વાત. જય સ્વામિનારાયણ ગુણાતીતાનંદ સ્વામી. જય સ્વામિનારાયણ. આનંદ છો, પરમાનંદ છો, આનંદ છો, પરમાનંદ છો, આપ મારા સહજાનંદ છો, આપ મારા સહજાનંદ છો, આપ મારા સૌના પ્યારા ગુણાતીતાનંદ. જય જય ગુણાતીતાનંદ, જય જય ગુણાતીતાનંદ, જય જય ગુણાતીતાનંદ, જય જય ગુણાતીતાનંદ.
શ્રીજીએ કૃપા કરી ગુણાતીતાનંદ સાધુ દઈ પૃથ્વી ધન્ય કરી ગુણાતીતાનંદ ગુણસાગર સાધુ એ શિરોમણી સહજાનંદી સાચા સંત શ્રી હરિ અખંડ ધરી સારંગપુરના ભક્તરાજ રાઠોડ દાદલના ઘરે શ્રીજી મહારાજ રંગોત્સવ માટે પધારેલા. શ્રીજી મહારાજ સંતો સાથે રાસ રમી રહ્યા હતા. તેવામાં કબીરજીએ રચેલું કીર્તન ગવાયું, જહાં સદગુરુ ખેલે વસંત. એટલે શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીની છાતીમાં છડી અડાડી અને મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે એવા સદગુરુ કોણ? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે કે એવા સદગુરુ તો આપ જ છો, આપ સિવાય બીજું કોણ હોય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે ના, અમે તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છીએ ને એવા સદગુરુ તો આ ગુણાતીતાનંદ સ્વામી છે. એમ કહીને ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ છે તેવી ઓળખાણ કરાવી. સ્વયં શ્રીજી મહારાજે જેઓને મૂળ અક્ષરબ્રહ્મ કહ્યા છે એવા ગુણાતીતાનંદ સ્વામીને ખૂબ ખૂબ વંદન. ભગવાન સ્વામિનારાયણ સ્વસ્મિન વચનામૃતે પંચભેદાન બોધયતિ. જીવાહ ઈશ્વરાહ માયા અક્ષરબ્રહ્મ પરબ્રહ્મ ચ તેષુ માયા પરમ પરબ્રહ્મતિરિક્તમ અક્ષરબ્રહ્મ વિદ્યતે. અક્ષરબ્રહ્મણઃ મહાન મહિમા અસ્માકં શાસ્ત્રેષુ વારં વારં સુગીતઃ. તેષુ કાંચન અંશાન કથયામિ. કઠોપનિષદि परब्रह्म प्राप्ते सेतु रूपम अक्षर ब्रह्म दर्शितम. यह सेतुरी जानानाम अक्षरम ब्रह्म यत्परम अभयम दिदीर्षताम पारम नाचिकेतम शकेमयि. उपनिषद गवाम महद्दुग्धम श्रीमद् भगवद गीता दासाम अक्षर ब्रह्म एव साधनम तदेव समाधि एव निरूपितम. ब्रह्मार्पणम ब्रह्मवीर ब्रह्माग्नौ ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्म समाधिना. अस्य अक्षरब्रह्मणः चत्वारि स्वरूपाणि वर्तन्ते. प्रथमं चिदाकाशरूपं, द्वितीयम् अक्षरधामरूपं, तृतीयम् अक्षरधाम्नि सेवकरूपं तथा च चतुर्थस्वरूपम् अस्माकं समक्षं विराजमानः प्रगटगुरुरूपः परम पूज्य महंत स्वामी महाराजः. अस्माकं कीदृशी महद्भाग्यम् इति संक्षिप्तः अक्षरब्रह्म महिमाः वर्णितः. એકવાર શ્રીજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામીએ એક પ્રશ્ન પૂછ્યો કે 4 સાધનમાંથી કયું સાધન શ્રેષ્ઠ છે? એક ધ્યાન કરવું, બીજું માંદાની સેવા કરવી, ત્રીજું આત્મરૂપે રહેવું અને ચોથું વાતો કરવી. ત્યારે શ્રીજી મહારાજે જણાવ્યું કે વાતો કરવી શ્રેષ્ઠ છે. અને પછી તો સ્વામીએ કથા વાર્તા રૂપી વાતોનો એવો અખાડો ચલાવ્યો કે સૌના હૃદયમાંથી જગતની વાસના દૂર કરી બ્રહ્મસિદ્ધિ કરી દીધી. આવી ચમત્કારિક સ્વામીની વાતોનો વિશેષ મહિમા જાણીએ નૃત્ય દ્વારા.
सघळी लीला संकेली श्रीजी स्वधाम गया मेरु समा ए दुख थी काळजा कंपी गया द्रोणे लीली जोईने स्वामी मूर्छित थया अखंड रह्यो छूं कौल श्रीजी चिरंजीव करी गया અને આજે એ જ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી સ્વયં પ્રગટ અક્ષર બ્રહ્મ મહંત સ્વામી મહારાજમાં અખંડ રહ્યા છે, અખંડ રહ્યા છે, અખંડ રહ્યા છે. તો આવો આપણે સૌ આજના શરદ પૂનમના દિવ્ય અવસરે પ્રગટ અક્ષર બ્રહ્મ મહંત સ્વામી મહારાજ અને તેમાં રહેલા ગુણાતીતાનંદ સ્વામી સાથે રાસ રમીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે આ સર્વે બાળ કાર્યકરો અને બાળકોનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખૂબ જ સુંદર અને રસપ્રદ પ્રસ્તુતિ દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામીના દિવ્ય ઉપસ્થિતિમાં આપણને ઘણા લાભ મળવાના છે. તો એની આપણે જાહેરાત ઉપર પણ ધ્યાન આપીએ. જેમણે પ્રથમ વખત જ વર્તમાન ધારણ કરવા હોય